અલ્યા ભાઈ વાત હોપડી તા દાદી કોઈક વધારે બીમાર પડે. ઓય યાર, કોઈ ખાતા પીતા નહીં ને હવે એમની ઉંમર થઈ ગઈ, શું કરીએ કે ડોક્ટર જોડે લઈ ગયા હતા તો એમને એમ કીધું કે થાય એટલી સેવા કરો. બાપડો ગળપણમાં બીમાર પડે બહુ હેરાન થતો હશે. વાત સાચી યાર, જોઈને બહુ જીવ બળી જાય યાર. દાદીનો પ્યાર કેવો હોય એના ઉપર તાર બે શબ્દો વભળવાય. ઓય યાર, દાદીના પ્યાર માટે બે હું આખી વાર્તા કહી દેતું યાર. 2-4 રૂપિયા છૂટા એની સાડીના છેડામાં બાંધીને રાખતી હતી. એક નાનકડું એવું એટીએમ મારી દાદી પણ એની પાસે રાખતી હતી. રામાયણ, મહાભારત, રાજા મહારાજાઓના કિસ્સા કહી એના ખોળામાં રાતે બહુ પ્યારથી સુવડાવતી હતી. જો આવી જાય ને મને થોડોક પણ તાવ તો લોટો ભરી અને 7 વાર મારા માથા ઉપરથી એ નજર ઉતારતી હતી. જો પડે ને મારા માથા ઉપર તડકો તો એના સાડીના છેડાથી સૂર્યના તડકાને પણ એ રોકીને રાખતી હતી. બહુ જ નસીબવાળા લોકોના નસીબમાં હોય છે આ દાદીનો પ્યાર, અને કેટલાક લોકોના નસીબમાં તો દાદી જોવા પણ નથી મળતા. જો તમારા ઘરે હજુ પણ દાદીમાં હયાત હોય ને તો એમના છેલ્લા શ્વાસ સુધી એમની સેવા ચાકરી કરવી એ તમારી ફરજ બને. જે દાદીમાએ તમારા બાળપણમાં તમને ખૂબ લાડકોડ આપી અને મોટા કર્યા ને, ગળપણમાં એમની ઓકે ઓછું દેખાતું થઈ જાય, એમના હાથ બુજવા માંડી ને તો હાથનો સહારો બનવો એ તમારી ફરજ બને. બહુ સાચી વાત કરી યાર, દાદી તો દાદી જ છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો